લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ઝૂંપડપટ્ટીના લોકોને કરાયું વસ્ત્રદાન। જુઓ ટાઈમ્સ ઓફ કચ્છનો મુખ્ય અહેવાલ। દિવાળીનો પર્વ એટલે આનંદ, મોજ અને મીઠાઈઓ આરોગવાનો પર્વ, પણ તેમાં ગરીબ લોકોને કોણ આવો આનંદ કરાવે? ત્યારે જાહેરાત પેપરમાં આપી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ઘરોઘરમાં લોકો પાસે અપીલ કરી જૂના કપડાં આપી જવા કહેવામાં આવેલ હતું। ત્યારે ભુજના રહેવાસીઓનો સારો એવો પ્રતિસાદ મળતા ટ્રસ્ટના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જેમ આપણે તવંગર લોકો અને મધ્યમ વર્ગના લોકો સારી રીતે દિવાળીના તહેવારો ઉજવતા હોઈએ છીએ, તો સંસ્થાને એવો એક વિચાર આવ્યો કે ગરીબ લોકો માટે શું? તો આજથી 2 દિવસ અગાઉ કચ્છના તમામ દૈનિક મીડિયામાં કપડાં નવા જૂના એકત્રીકરણ કરવા માટેની જાહેરાત આપી હતી અને ખૂબ જ સારો પ્રતિસાદ કચ્છની જનતા દ્વારા મળ્યો અને લગભગ અંદાજે 600 થી 700 જોડી કપડાં સારા પહેરવા લાયક કચ્છના અલગ અલગ ગામેથી મળ્યા અને આજે તે વિસ્તારમાં રહેતા ગરીબ લોકો, છોકરાઓ, બહેનો, ભાઈઓ એ બધાને આજે દિવાળીના પર્વ નિમિત્તે કપડાનું વિતરણ કરવામાં આવ્યું અને એ લોકો પણ આપણી ખુશીઓ જેમ આપણે અનુભવતા હોઈએ તેમ એ લોકો પણ એમની ખુશી અનુભવે એવું સંસ્થા ઈચ્છી રહી છે। તો આવી રીતે સાથ સહકાર આપવામાં આવે તો દિન દુખી લોકો પણ વર્ષના મોટા તહેવારનો આનંદ માણી શકે। બંગલાઓ પર દીવા બળે તેવી જ રીતે ઝૂંપડાઓ પણ દીપી ઉઠે તેવો માહોલ સર્જાયો હતો।